પણ કલિયુગમાં એક સુખદેવજીએ આમાં સરસ મજાની વાત કરી. કલિયુગના આ બધા દોષ બતાવી સુખદેવજીએ એક મહાન ગુણ બતાવ્યો. શું બતાવ્યો? નામ સંકીર્તન. નામ સંકીર્તનથી કેશવની પ્રાપ્તિ થાય. આવ્યું ને છેલ્લે એ જ આવીને ઊભું રહ્યું ને. આપણે તો આપણે શા માટે ન કરીએ નામ સંકીર્તન? બરાબર ને? નામ સંકીર્તન કરતા કરતા જ હાલવાનું. હું તો કહું હાલતા જાય ને બોલતા જાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાય, ઓમ નમઃ શિવાય, હરિઓમ, જય માતાજી. પાછું એવું નથી કીધું કે કોનું નામ સંકીર્તન, એ તો તમને મોજ આવે એ કરો. પછી 4 પ્રકારના પ્રલયનું વાત કરી છે. અને જો હવે એમ કહે છે કે રાજા, હો રાજા, તમારા એક પ્રશ્ન ઉપર મેં તમને આખી આ કથા સંભળાવી છે. શું કર્યું? પરીક્ષિતનો એક જ પ્રશ્ન હતો, જન્મ માણસનું મૃત્યુ નજદીક હોય ત્યારે શું કરવું જોઈએ? સુખદેવજીના ચરણોમાં રાજાએ વંદન કર્યા છે.